એ ખેડ સત્યાગ્રહની 72મો કિસાન મુક્તિ દિન તરીકે ઉજવી રહ્યા છે. 1953થી શરૂઆત કરીને 14 વર્ષ સુધી લડત કર્યા બાદ આ વિસ્તારમાં હજારો એકર જમીન હતી, એ જમીનદારો પાસે જમીન હતી. એ જમીન આપણા વિસ્તારના આ વલસાડ અને નવસારી વિસ્તારના તમામ લોકોને ખેડૂતોની જમીન આપવા માટે 14 વર્ષના લડત લડ્યા બાદ 14,000 એકર જેટલી જમીન ભારત દેશના વડાપ્રધાન આવીને પાર્ટી ખાતે વિતરણ કરવામાં આવ્યું. આજે મહામૂલ્ય જમીન આજે મુક્તિ દિન એટલે ઉજવવામાં આવે છે કે જે તે સમયે લોકો પાસે જમીન હતી નહીં, જમીન વિહોણા હતા, એમને જમીન આપવામાં આવી. આજે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈની જે લડત હતી એમાં સમગ્ર આખા વિસ્તારના તમામ લોકો આજે વડીલો, એમાં 75-80 વર્ષના વડીલો હતા, એ વડીલો પણ આજે નથી ચાલી ગયા. 2-4 જણ ખાલી વડીલો રહી ગયા છે. અત્યારની નવયુવાન પેઢી છે એમને ખ્યાલ નથી કે એ લડત કેવી હતી ને એ સમયની લડતમાં કેટલી મુશ્કેલી હતી. એ મુશ્કેલીમાં લડત લડીને આજે મુક્તિ દિન તરીકે ઉજવી રહ્યા છે.